વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં નૂતન વર્ષના શુભ દિને મંદિરમાં બિરાજતા દેવોને 800 મણનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. વડતાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે હિન્દુઓના સૌથી મોટા તહેવાર એવા ધનતેરસના શુભ દિને મંદિરમાં શ્રી લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવ્યું હતું. આ રાજોપચાર પૂજનનું હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. જ્યારે ઓફિસમાં ધન પૂજા કરવામાં આવી હતી તો કાળી ચૌદસના શુભ દિને મંદિરના હનુમાનજી દાદાનું પૂજન કરવામાં આવ્યું હતું. આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે હનુમાન દાદાનું પૂજન કર્યું હતું. પૂજન બાદ કષ્ટભંજન દાદાને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આચાર્ય મહારાજે અન્નકૂટ આરતી ઉતારી હતી. ત્યારબાદ બપોરે સભા મંડપમાં ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં મંદિરના મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામીએ ચોપડા પૂજન કર્યું હતું. સાથે મંદિરના સંતો તથા હરિભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા ઉમટી પડ્યા હતા. તો બેસતા વર્ષના દિવસે મંદિરમાં બિરાજમાન દેવોને 800 મણનો વૈભવી અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ચેરમેન ડોક્ટર સંત સ્વામી કોઠારી દેવપ્રકાશ સ્વામીના માર્ગદર્શન હેઠળ મુનિવલ્લભ સ્વામી તથા સૂર્યપ્રકાશ સ્વામીના નિરીક્ષણ હેઠળ 800 મણ અન્નકૂટ તૈયાર કરવામાં આવ્યો હતો. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ, પૂજ્ય મોટા લાલજી સૌરભ પ્રસાદજી અને નાના લાલજી દ્વિજેન્દ્ર પ્રસાદજીએ અન્નકૂટ આરતી ઉતારી હતી. આ પ્રસંગે ચેરમેન ડોક્ટર સંત સ્વામી કોઠારી દેવપ્રકાશ સ્વામી, પૂજ્ય શ્યામ સ્વામી સહિત અગ્રણી સંતો ઉપસ્થિત રહ્યા હતા. નૂતન વર્ષના શુભ દિને અંદાજિત 1 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. અન્નકૂટ પ્રસાદનું સૌ ભક્તોને વિતરણ કરવામાં આવ્યું હતું.